જય શ્રી ગણેશાય નમઃ. મિત્ર, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ પર. તમારી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે રવિવારના સ્પેશિયલ આદિત્ય હૃદય તંત્રો સાંભળવા જઈ રહ્યા છીએ. વાલ્મીકી રામાયણ અનુસાર હાર્દિક અગસ્ત્યએ મંત્રની રામચંદ્રજીએ આપ્યો હતો જ્યારે તેને રાવણની સામે યુદ્ધ કરી રહ્યા હતા. આ મંત્ર વિજય મેળવવા માટે આવ્યો હતો. તેને આદિત્ય હૃદય સત્રો તરીકે ઓળખવામાં આવે છે. આ સત્રોનું નિયમ પઠન ખૂબ જ ફાયદાકારક છે. આ રોજ થઈ શકે તો ઓછામાં ઓછું દર રવિવારે એકવાર આરાધના કરવી જોઈએ. મંત્રનો નિયમ પાઠ માનસિક કષ્ટ, તણાવ ઓછો થાય છે. હૃદય રોગ અને અન્ય શારીરિક કષ્ટ દૂર થાય છે. શત્રુ પર વિજય મેળવવા માટે સહાય મળે છે. જીવનની સફળતાઓ અને જીત મેળવી શકાય છે. આદિત્ય હૃદય અને સત્રોનું માન તેના મહત્વપૂર્ણ દર્શાવે છે. આદિત્ય એટલે સૂર્યનારાયણ ભગવાન. સૂર્યદેવની ઉપવાસ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. આ મંત્રનો પાપ અને દુઃખ મુક્ત થાય છે. આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. આદિત્ય હૃદય સત્રોમાં મંગળ વિજય પ્રદાન કરે છે. આ ભક્તો નિયમિત પાઠ કરે છે અથવા સાંભળે છે તેઓએ સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી રહે છે. આ કુંડળીનું સૂર્યગ્રહ સ્થિતિ નબળી હોય ત્યારે આ સૂર્ય સંબંધિત મુશ્કેલી હોય છે. આદિત્ય હૃદય સત્રો રોજ એકવાર પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક છે. આ નિયમથી સર્વ સૂર્ય ગ્રહની અનુકૂળતા વધે છે અને આ શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. સત્રોને પઠન જીવનમાં યશ કીર્તિ મળે છે. સરકારી કામકાજ થતાં સફળ મળે છે. સ્પર્ધા વિજય પ્રાપ્ત થાય છે. આદિત્ય હૃદય અને સત્રો એટલે પ્રભાવશાળી છે. તે ભગવાન શ્રી રામચંદ્રએ પણ લંકાપતિ રાવણ સામે યુદ્ધ કરી વિજય મેળવવા પાઠ કર્યું હતું. આ વિડીયો આદિત્ય હૃદયને સત્રો સંભળાવે છે. જો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર કરજો. જો મારી ચેનલમાં પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આ નવા વિડીયોની જાણકારી તમને મળી રહે. આદિત્ય હૃદયને સ્ત્રોત વિશે મંત્ર વિનિયોગ થાય છે જેને ઋષિ મહિત અંગ સત્ય છે છંદ અનુકૃષ્ટ છે અને તેને આદિત્ય હૃદય બુદ્ધ ભગવાન બ્રહ્મા દેવતા છે. આ સ્ત્રોત પઠન બ્રહ્મા વિદ્યા સમાન છે. આ સર્વ વિજય પ્રાપ્ત કરવા માટે ઉપયોગી છે. પાઠ પઠન પહેલા કાર્યાસન અને અનસંચય કરવા જોઈએ. જો કરી શકાય તો. જો જાણતા હો વખત ગાયત્રી મંગળ જાપ કરી શકે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ દીર્ઘ ભર્ગો યોદામ તસ્ય પ્રચોદયામ. શત્રુ પ્રાસ એકવાર રામચંદ્ર યુદ્ધમાં થાકી ગયા હતા ત્યારે ચિંતાનું રણભૂમિમાં ઉભરેલા રાવણના પર યુદ્ધ માટે તેમની સામે હાજર રહ્યો હતો. દેવતાઓ યુદ્ધ જોવા માટે એકપાત્ર થયા અને મહર્ષિ અગસ્ત્ય રામજીની પાસે આવ્યા. તેમણે કહ્યું, હે મહાબાહુલ રામ, આ સંતાન અને ગોપનીય સ્ત્રો સાંભળો. આથી જપ અને યુદ્ધ તમારા તમામ શત્રુ પણ વિજય પ્રાપ્ત કરશે. ગોપનીય સત્રોએ તેને નામ આદિત્ય હૃદય આપ્યું. તેને પવિત્ર અને શત્રુનો નાશ કરવા માટે નિયમિત પાઠ સદાય વિજય પ્રાપ્ત થાય. અને આદિત્ય હૃદય સત્રો મહિનામાં વિશે તેમનું અક્ષય અને પરમ કલ્યાણ છે. આ સર્વના મંગળદાય છે અને તમને પાપોનો નાશ કરનું છે. આ ચિંતા અને શોક દૂર કરે છે જેને આયુષ્માન બુદ્ધિ માટે ઉત્તમ સાધન છે. સૂર્યોદયના ગુણોના ભગવાન શ્રી સૂર્ય પોતાના અંત કિરણો તેજસ્વી છે. તેના ઉદયપાન દેવતા છે. દેવોનો દાસ તથા અનુસાર દ્વારા નમસ્કાર છે. પ્રભાવ અને ફેલાવનાર ભાસ્કર સંસ્કારના સ્વામી અગસ્ત્યજી શ્રી રામચંદ્રજી કહે છે, રામ અને નીચેલા જણાવેલા નામના મંત્રો દ્વારા સૂર્યદેવની આરાધના કરો. નમઃ સ્થિતિએ સૂર્ય કિરણો નમઃ તત્સુધોએ ઉગતા સૂર્ય નમઃ. નમઃ વાસુદેવ નમસ્કાર દેવોને આંસુ દ્વારા નમસ્કાર સૂર્ય નમન. નમન વિશે પ્રકાશ આવનાર સૂર્ય નમન. નમન ભાસ્કર નમન એટલે પ્રકાશમાં ફેલાવતો સૂર્યનું નમન. નમન ભુવનેશ્વર ભુવનોમાં સ્વયં સૂર્ય નમન. સૂર્યદેવની મહિમા એટલે એના સમગ્ર બ્રહ્માંડ તેમજ જીવનમાં શક્તિ પ્રદાન કરે છે.
તેઓએ દેવતાને અનુસાર સાહિત સમાજ લોકો પાલન કરે છે, જેને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શંકર, પ્રજાપતિ, ઇન્દ્ર, કુબેર, કાલ, યશ, ચંદ્ર, વરુણ, પતિ દેવતાઓ, વાસુ, સંધ્યા, અશ્વિનીકુમાર, હનુમાન, મનુ, વાયુ અને અગ્નિ જેવા દેવીઓ તત્વો પ્રગટ કરે છે. સૂર્યદેવ અન્ય નામના અને અર્થ આદિત્ય, આદિત્ય પુત્ર, સવિતા, જગત સૃષ્ટિકર્તા, સૂર્ય, સર્યોપરી, અખ, ખગ, આકાશમાં ગગ કરનાર, ઉષા, પોષણ કરનાર, શક્તિમાન, તેજસ્વી અને પ્રકાશમાન, ભાનુમાન, પ્રકાશ ફેલાવનાર, હિરણ રહેતા બ્રહ્માંડ સર્જન, બીજ, દિવાકર, દિશાઓ વ્યાપી રહેનાર, સર્જન, હજારો કિરણો, તેજસ્વી, આદિત્ય. આ આદિત્ય હૃદય અને સૂત્રોનું પઠન કરવા વાળા ભક્ત સૂર્યદેવ અનુકૂળતા પ્રાપ્ત થાય છે. આ જીવનમાં વિજય પ્રાપ્ત થાય છે. સૂર્યના મહિમા તેમના વિવિધ સૂર્ય નામનો સૂર્યદેવ સપ્તર્ષિ છે, એટલે 7 ઘોડાવાળા એક વાળી રથ પર આરૂઢ છે. તેમની કિરણો મિર્ચી સાથે એના સદાય પ્રકાશિત રહે છે. તેના અંધકાર નાશ કરનાર નામનો મંત્ર સૂર્યદેવ નામના એમનો અર્થ શંભુ, કલ્યાણ, ઉદ્રમ તત્વ, ભક્તોને દૂર કરનાર, તેને અહંકાર કરનાર, માતરમ, બ્રહ્માંડમ, જીવન શક્તિ પ્રદાન કરનાર, અંશુમાન કિરણો ધારણ કરનાર, હિરણ ગર્ભના બ્રહ્માંડ સ્વરૂપ, શીશર નાશ, ઠંડી અને શિયાળુ ઋતુ નાશ કરનાર, તપ, ગરમી પેદા કરનાર, અહંકાર, દિવસના બંકર, રવિ, સર્વ લોકોનો દ્વારા પૂજ્ય, અગ્નિગર્ભ ધારણ કરનાર, અદિપુત્ર દેવીનો પુત્ર, શંખ, આનંદ સ્વરૂપના વેપાર, તેમ મતોભેદી અંધકારને આકાશ કરનાર, યમુનાનાથ, આકાશના સ્વામી, ત્રિવેદી સ્વરદેવ, અર્જુન, વેદ અને સામનો પરવાનગી આપનાર, મિત્ર, જળ, વસ્ત્ર ઉત્પન્ન કરનાર, વિવિધ પલંગમાં આકાશ ત્વરિત ગતિ ચાલનાર, આ પડતી તાપ આપનાર, માંડિક કિરણો સમૂહ ધારણ કરનાર, મૃત્યુ માટે કારણ સ્વરૂપ, પિંગલ, ભૂરા રંગવાળા, સ્વપ્નપાત, બધા તાપના આપનાર, ત્રિકાળદર્શી, ભૂત, વર્તમાન અને ભવિષ્ય જોવા સક્ષમ, વિશ્વ સમગ્ર બ્રહ્માંડ વેપાર, મહાતેજવી, અસીમ તેજ ધરાવતા, ભવભક્ત, સર્વ વિજય, ઉદ્દન કારણ, નેત્રગર અને તારાના સ્વામી, વિશ્વભાવ, સમગ્ર જગત પાલન, દસમા 12 સ્વરૂપ પ્રગટ થનાર, દ્વાર આદિત્ય સૂર્યદેવના બધી વિશેષતાઓ, તેમને સર્વ શક્તિ અને જીવન શક્તિ કેન્દ્ર નમસ્કાર કરવાના જીવન પ્રકાશિત મળે છે. સૂર્યદેવના સૂર્યનારાયણના તેમને પૂર્વ ઉગતા અને પશ્ચિમ અસ્તા રૂપે નમસ્કાર છે. તેમને ગ્રહ, નક્ષત્રો, તારા અને સ્વામી તથા દિવસના અધિપતિ છો. નમસ્કાર તેમને વિજય, કલ્યાણ દાતા છો. તમારા રથના લીલા ઘોડામાં જોડવેલા વારંવાર નમસ્કાર તેમને આદિત્ય જેવા પુત્ર હોવાના આદિત્ય તરીકે પ્રસિદ્ધ છો. નમસ્કાર તમે શક્તિશાળી, વીર અને ત્રિગતિ ચાલનાર છો. કમળો તેમને વિકાસ કરનાર અને તેજસ્વી માંડ પ્રમાણ છે. તેમને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પણ સ્વામી છો. નમસ્કાર તમે અજ્ઞાન અને અહંકારના નાશ અને શત્રુઓનો નાશ કરનાર એ ઠંડી દૂર કરનાર, તમારા પ્રકાશ સરખામણી સોનાના કાંસલા ચમક સાથે થાય છે. અગ્નિ હરણ કરનાર અને સંસાર સર્જન કરનાર, જો વિશ્વ જગતના સાક્ષી પ્રમાણે સ્વરૂપ છે. નમસ્કાર અગસ્ત્ય શ્રી રામજીને કહે છે કે આ રઘુવંદન સૂર્ય અને જળ પ્રાણીઓનું સર્જન કરનાર પાલન કરે છે. તેમની કિરણો દ્વારા સમગ્ર જગત અને ગર્મ અને તેજ પ્રાપ્ત કરે છે. સૂર્યદેવ મહાકન અને આદિત્ય હૃદય અને શત્રુને ફળ, સૂર્યદેવ વિષ્ણુ પણ તેને પ્રાણીઓની અંત સ્વરૂપે પ્રાણીઓ સૂઈ જાય છે અને સૂર્યના જાગૃત રહેનાર અગ્રણો અને જ્ઞાન ફળ પ્રાપ્ત કરનાર દેવતાઓ પગ ગણવામાં આવે છે અને જ્ઞાન જેમાં માટે આહ્વાન થાય છે તેઓએ દેવતાઓ પણ સૂર્યદેવની સમગ્ર જગત થતા બધા કાર્યો ફળ આપનાર અગત્ય ઋષિ અને રામજી કહે છે, જ્યારે તેને રાઘવ અને કોઈપણ કાપનાર સમય ભયની ઘડીઓમાં દુઃખ અને જોઈ અને મનુષ્યના આદિત્ય હૃદયમાં શત્રુનો જપ કરે તે કોઈપણ પ્રકારની દુઃખી શિકાયત થતું નથી. એકાગ્ર ચિત્ત દેવાદેવીઓનો સૂર્યનારાયણના ઉપવાસ કરો. આદિત્ય
હૃદયને શત્રુના 3 વાર પાઠ બનાવીને કોઈપણ યુદ્ધ વિજય પ્રાપ્ત કરી શકે. મહાબલો તેમને લક્ષણો રાવણ અહંકાર કરી શકશો કહી તેમને અત્યવૃત્તિ આવ્યા. તેમને ચાલ્યા ગયા. તેમને ઉપદેશ માંડીને જે રામચંદ્રનો શોક દૂર થઈ પ્રસન્ન થઈ શુદ્ધ અને ચિત્ત આદિત્ય હૃદય આપનારો 3 વખત પાઠ કર્યો. આનાથી તેમના આપનાર આનંદ થયો. પછી પ્રમાણના રઘુનાથજીને શ્રી રામજીના જિંદગીનો અને સૂર્યનો ઉપવાસનું મહત્વ શ્રી રામચંદ્રે ધનુષ ઉપાડી રાવણની સામે જોયું અને ઉત્સાહપૂર્વક વિજય માટે આગળ વધ્યું. તેમણે પૂરા પ્રયત્ન કરી રાવણને અહંકાર નિશ્ચિત કર્યો. તેના સમયે દેવતાઓની વચ્ચે ઉભેલા સૂર્યનારાયણ પ્રસન્ન થયેલા. તેમણે શ્રી રામચંદ્રજી તરફ જોયું અને રાવણને નિવાસ સમય નજીક છે. જેમને આનંદ કહ્યું કે રઘુવંદન હવે બિલાંગ કરો. આ આદિત્ય હૃદયના શત્રુ વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં વર્ણન છે. આ રીતે આદિત્ય હૃદય શત્રુ પૂર્ણ થાય છે તે બોલવાના સૂર્યનારાયણ ભગવાનના જય સૂર્ય નામનું ઉપમાન. મહત્વ જ્યોતિષશાસ્ત્રના અનુસાર સૂર્ય ગ્રહ તમારા ગ્રહમાં રાજા છે. તેને વ્યક્તિને કુંડળીમાં સૂર્યનું મજબૂત હોય છે અને ચમત્કિત લાભ પ્રાપ્ત કરી શકે છે. તેઓએ તેને જાતોના નેતા રાજા અથવા રાજાસન સુખ ભોગવી શકે છે. સૂર્યનારાયણના સમાના દ્વારા દેવતાઓ તેમને સૂર્ય ઉપવાસ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરરોજ સ્નાન કરી 1 લોટામાં જળ અર્પણ કરવું, મંત્ર જપ કરવો અને શુભ માનતા આવે સૂર્યના 12 નામના મંત્ર જપ કરવા. ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવૈ નમઃ, ઓમ ભાવૈ નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પૂર્ણય નમઃ, ઓમ કિરણાય નમઃ, ઓમ ગાર્ભાય નમઃ, ઓમ મર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્ર્યાય નમઃ, ઓમ આકર્ષાય નમઃ, ઓમ ભાક્ષાય નમઃ, ઓમ ગાયત્રી મંત્ર આદિત્ય બ્રહ્મ દિવાકર ધીમહિ તંત્ર સૂર્ય પ્રચોદયામ બોલીને સૂર્યનારાયણ ભગવાનની જય. મિત્રો, આ માહિતી સાંભળવા માટે આપ સૌનો